આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। વાત કરીએ તો રાધનપુરના સિનાડ ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું। પાટણ જિલ્લાના સમી તાલુકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમીના દાદરા ગામના અજમલભાઈ ચૌધરી પર થયેલી અમાનુષી અત્યાચાર અને અપહરણના વિરોધમાં આજે સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ બનાસકાંઠા સ્થિત દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ દ્વારા અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરી તેમની સાથે ગંભીર મારપીટ કરવામાં આવી। આ ઘટનાને પગલે આજે પાટણના સિનાડ ગામે આવેલ લાખણેશ્વર મહાદેવ જે ચૌધરી સમાજની આસ્થાનું કેન્દ્ર અને મુખ્ય ગાદી ગણાય છે ત્યાં ચૌધરી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું। સિનાડ ખાતે યોજાયેલા આ મહાસંમેલનમાં ચૌધરી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। આ પીડિત આધેડને ન્યાય આપવા માટે સમાજે એક સુરે અવાજ ઉઠાવ્યો છે। સમાજની સ્પષ્ટ માંગણી છે કે દેવ દરબાર મઠના સંત બળદેવગીરીજી તેમજ આ ઘટનામાં સામેલ અન્ય જવાબદારો સામે તાત્કાલિક કડકમાં કડક ગુનો નોંધવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। આજે પૂરા ગુજરાતને ખ્યાલ છે કે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજની આન બાન અને શાન એવી પાઘડીના ન્યાય માટે આજે મહાપંચાયતો અમે કરી રહ્યા છીએ। આજે એ વઢિયારી પંથક અને જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે। અલગ અલગ પરગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। પૂરા ગુજરાતે જોયું છે કે જે ઘટના ઘટી છે વખોડવા લાયક ઘટના છે અને એટલા માટે જે અમારી મૂળ ફરિયાદ હતી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી છે એમાં વિસંગતતા ઊભી થઈ અને એટલા માટે અમારે કાયદાકીય રીતે, સમાજની રીતે આ લડત લડવાનો અમારે વારો આવ્યો છે। બિલકુલ જે પ્રકારે થયું છે, પોલીસ કોના દબાણમાં કામ કરી રહી છે, પોલીસ શા માટે કાયદેસરની ફરિયાદ દાખલ ન થાય, મુખ્ય આરોપીનું નામ ન આવે, કોના દબાણમાં કામ કરે છે, આજે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું। પોલીસ શા માટે અહીંયા, પોલીસનું શું કનેક્શન છે થરા મઠ ખાતે, તે વારંવાર આવા કૃત્યોને છાવરવામાં આવે છે। પોલીસ જે મેઇન અપહરણ કરાવનાર છે, જે દેવ દરબાર મઠના મહંત છે બળદેવ નાથને પોલીસ છાવરી રહી છે, એમને મદદ કરતી હોય એવું પહેલા તબક્કે ચૌધરી સમાજને અને અન્ય સમાજને 18 આલમને લાગી રહ્યું છે। અત્યારે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 10 દિવસની અંદર મૂળ આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં નહીં આવે અને બાકીની 5 માંગણીઓ અમે અહીંયા સંભળાવી છે, એ 5 માંગણીઓ અમારી સંતોષકારક સરકાર કઈ નિવેડો નહીં લાવે તો 10 દિવસ પછી ન છૂટકે અમારે ગાંધીનગર કૂચ ન્યાય માટે કરવી પડશે અને એમાં જે કઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એમાં સરકારની, પોલીસ તંત્રની જવાબદારી રહેશે। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, 300 પાસા હેઠળ કાર્યવાહી કરવામાં છે, અગાઉ એક આરોપી એટલા માટે તો આજે કાયદા ગુજરાતમાં બે ચાલતા હોય એવું લાગી રહ્યું છે। મેં અગાઉ પણ કહ્યું છે કે કોઈ ગ્લાસ ફેંકે અને એને 307 જેવી પોલીસ ગુનાઓ દાખલ કરે, એને 6 મહિના જેલમાં રાખે, જ્યાં આખા ગુજરાતે ઘટના જોઈ છે। 5 દિવસ 20 દિવસ ન્યાય માંગવા પડે, આમાં 307 જેવી કલમો પણ લગાવવામાં નથી આવી। મારું નામ ભેમાભાઈ ચૌધરી। ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે। જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે। ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને, થરા પોલીસે લીધી છે
અને એમાં મુખ્ય આરોપી તરીકે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી. બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ FIR-માં કર્યું નથી. તો આ બંને બાબતો છે. એટલે સમાજની માગણી છે કે મુખ્ય સૂત્રધાર જે છે એમનું પણ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ લેવામાં આવે અને લૂંટ જે થઈ છે એ લૂંટને પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે. નામ નહીં લેવામાં આગળની રણનીતિ શું છે? સમાજે નિર્ણય કર્યો છે 10 દિવસ પછી ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં બેસીશું. રાજકારણનું કોઈ પ્રેશર હોય એવું? રાજસત્તાનું કામ કરવાની છે. રાજકારણને એનું કામ કરવાનું છે. એ એમનું કામ ચાલુ રાખે, જે કરવું હોય કરે. અમે સમાજ સત્તા તરીકે, સમાજ તરીકે ન્યાયની માગણી કરીશું અને ન્યાયની માગણી કરતા રાજકારણ કે રાજસત્તા ક્યાંય વિક્ષેપ કરશે, ક્યાંય વિષયો નવા ઊભા કરશે તો સમાજ સત્તાને, સમાજ કારણને બરાબર જવાબ આલતા આવડે છે અને અમે એ બરાબર જવાબ સમય આવે આપીએ દઈશું. સમાજના રાજકીય લોકોને કંઈક કહેવા માંગો છો? રાજકીય લોકો જે સમાજના છે એમને વિનંતી છે કે ભાઈ આ જે ઘટના ઘટી છે એ ઘટનાને તમે નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે જાણો, સમજો અને જિલ્લા પોલીસ વડાને ભલામણ પણ કરો કે ભાઈ આ ઘટનાની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય. આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આગામી શું કામ છે તમારું? આભાર છે પોલીસનો. પાસા હેઠળ પોલીસે કર્યું તો પોલીસનો આભાર. આવા અસામાજિક તત્વો જાહેરમાં, બજારમાં ખુલ્લેઆમ નીકળે, ધર્મની જગ્યામાં જઈને બેસે તો શું સમાજને સંદેશો આપશે? શું સમાજ વ્યવસ્થાને આપશે? કાલ સવારે મારી, તમારી બેન દીકરીઓને આ જ અસામાજિક તત્વો છે, આ જ લુખાઓ છે કે જે બળાત્કાર ગુનાઓ કરે છે, જે પાસાને ટાડાઓ હેઠળ જાય છે, આ જ લુખાઓ છે. તો આમને સમાજ વ્યવસ્થાની અંદર રાખવાનો કોઈ અધિકાર નથી, એમનો કોઈ રાખવાય ન જોઈએ. એટલે પોલીસે જે કર્યું છે એ સારું છે. આપણે શું નામ તમારું? સાગરભાઈ ચૌધરી, સામાજિક કાર્યકર. ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 થી આજે 21 દિવસ થયા છે. મને જે ન્યાય નથી મળ્યો, જે બળદેવનાથમાં FIR કરેલી હતી એ FIR-ની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું તો ગોટાળા ચડાવ્યું છે. એ FIR-માં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી FIR થઈ નથી, FIR-માં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ ધપ્પાનો નથી. શું માંગ છે તમારી? મારી માંગ એવી છે એક જ કે આ જે FIR-માં નામ એનું કાઢ્યું, FIR-માં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે એવી મારી માંગ છે. માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારે તો હું અહીંથી ગાંધીનગર જઈશ. આવીને અમે 10 ટાવરની ચાલન આવી રીતે ફરી ભેગા થઈ અને ગાંધીનગર રહી અને મારો ન્યાય નહીં મળે તો ઘડી મારી લડત આવી રીતે ચાલુ રહેશે. ફરિયાદ દાખલ કરી હતી, કોનું નામ કાઢવામાં આવ્યું? અમારે મેં નામ પહેલું મુદ્દામાં મોખરે નામ બળદેવનાથનું લખેલું હતું અને એનું નામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તો એનું નામ ફરી દાખલ થાય અને એને પોલીસ તપાસ કરી અને એને એરેસ્ટ કરી. મારે રાજકીય લેવલે કોઈ થતું એવું લાગે છે? ના, રાજકીય રીતે લગ્ન થાય એવું હું જાણતો નહીં. મારે ખોટી વાત કોઈ નહીં થાય. પોલીસ દ્વારા કોઈ પોલીસ દ્વારામાં ગમે તે થતું હોય, પોલીસ દ્વારા કર્યું છે એને ગમે તે પોલીસનો ઇશારો હોય. ઉપર કોઈનું રાજકીય દબાણ હોય? હવે પોલીસમાં ગમે તે રાજકીય દબાણ હશે તો જ આવું થતું છે, નકશું કેમ ના થાય? શું નામ તમારું? મારું નામ ચૌધરી અજમલભાઈ પાનાભાઈ.